વાત ભાવનગરની જ્યાં ચિત્રા ચંદ્રદર્શન પાર્કમાં મકાનમાં આગ લાગી। મહેશભાઈ નામના વ્યક્તિના મકાનમાં આગ લાગી। આગમાં ઘરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે મહેશભાઈ નામના વ્યક્તિના ઘરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ આગમાં ઘરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ચૂકી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ખૂબ જ ભયાનક રીતે મકાનમાં આગ લાગી ગઈ હતી। ભાવનગરમાં ચિત્રા ચંદ્રદર્શન પાર્કની આ ઘટના છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, ક્યારે કઈ રીતે આગ લાગી હતી, શું જાણવા મળી રહ્યું છે આગની ઘટનાને લઈને? જી, થોડી વાર પહેલાનો આ બનાવ છે જેમાં ભાવનગર શહેરના ચિત્રા ચંદ્રદર્શન જે પાર્ક આવેલું છે જેમાં એક રહેણાંક મકાનની અંદર આગ લાગી હતી। કોઈ કારણોસર આગ છે તે પ્રસરી આગ લાગી હતી, જેમાં જોતજોતામાં આગ છે તે સમગ્ર ઘરની અંદર પ્રસરી ગઈ હતી। બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી, પરંતુ જે ઘરની અંદર રહેલ સાધન સામગ્રીઓ છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે અને ફાયર વિભાગ દ્વારા જે આગ લાગી છે તેમના પર હાલ તો કાબુ મેળવી લીધો છે। જોકે કયા કારણોસર આગ લાગી છે તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ।